મારા દાદાની દરબારે ઢોલ વાગે છે, મારા દાદાની દરબારે ઢોલ વાગે છે. ગામ ગામના સંગ મળી આવે છે, ગામ ગામના એ સંગ મળી આવે છે. નમસ્કાર તીર્થમાં સંગ મળી આવે ઢોલ વાગે છે, મારા દાદાને નમસ્કાર તીર્થને દરબારે ઢોલ વાગે છે. ગામ ગામના ભક્તો મળી આવે છે, ગામ ગામના સંગ મળી આવે છે. આવે છે શું લાવે છે, એ મારા દાદાના મુંગટ લાવે. મારા દાદાની દરબારે ઢોલ વાગે છે, ગામ ગામના તે સંગ મળી આવે છે. મારા પ્રભુજીના ફૂલડા લાવે છે, એને સુગંધી ફૂલડા લાવે ઢોલ વાગે છે. આજ નમસ્કાર તીર્થ દરબારે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. એ શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ આવો સંગ મળી આમ આંગણી રે લોલ, અમે વાટલડી જોતા ઉભા બારણે રે લોલ, અમે વાટલડી જોતા ઉભા બારણે રે લોલ. આજ નમસ્કાર તીર્થમાં એવો જામ્યો છે ભક્તિનો રંગ. આજ વગડાવો, આજ વગડાવો વગડા રૂડા શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. હે જી તારા યાગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો તો આપજે રે જી. હે જી તારા કાને રે હે સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડો તું આપજે રે જી. માનવીની પાસે કોઈ માનવીજી ભગવાન બોલો બોલો શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. એક દો
મંગલવાજા વગડાવો, મંગલવાજા વગડાવો, સકલ સંગ મળી આવો, નમસ્કાર તીર્થમાં સંગ મળી આવો, એરી સખી મંગલ ગાવો રે, મંગલ ગાવો, નોબત બજાવો, ઢોલ બજાવો, શરણાયો લાવો, શરણાઈ બજાવો, એરી સખી મંગલ ગાવો રે, એરી સખી મંગલ ગાવો રે, આए સંગ આજ અમારે આંગણીએ આ તારીખ 18/12/2025ના દિવસે શ્રી નમસ્કાર તીર્થ વોંધ મુકામે સંઘ સ્વરૂપે 4 બસમાં ભિવંડીથી અહીં કને શ્રાવકો પધાર્યા છે. તો એમના જે દાતારશ્રી લાભાર્થી પરિવાર જે એમના સાથે આપણે 2 વાત કરશું. શું નામ તમારું? કુંજલ વિનોદ ખેતસી ગોસાણી. અહીં જે આજે તારીખે જે તમે પધાર્યા છો, કેટલા જણા પધાર્યા છો? 200 જણા આવ્યા છે. અચ્છા, આજે તમે નવકારસી કરી અને આજે તમારે ઢોલ નગારાથી નમસ્કાર તીર્થના કર્મચારીઓએ તે તમારું સ્વાગત કર્યું. તમને કેવું લાગ્યું? નવકાશી બહુ સારી હતી. એમાં એના લાડુ કયો, મગનું શાક કયો, ઇડલી, એની ઇડલી, સાંભાર, ચટણી ને બધું બહુ સારું વ્યવસ્થિત લાગ્યું અને બહુ સારી નવકાશી હતી. અને ઉપરથી તમે અમારું જે સ્વાગત કર્યું ને ઢોલ નગારાથી, અને તમે અમને આટલું બધું સરસ માન સન્માન આપ્યું. અમે તેમના ઋણી છીએ અને અમે હજી બીજી ફેરા આવવાનું પ્રયાણ કરશું. આ તમે જે નમસ્કાર તીર્થમાં જે ભગવાન બિરાજમાન છે, કયા દાદા બિરાજમાન છે? સિમંદર સ્વામી. પછી બીજા મુનિ નાગેશ્વર પાર્શ્વનાથ દાદા છે. અને તમે સરસ રીતે દર્શન કરજો. આજે તમારે નમસ્કાર તીર્થ તમારો હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌનું પણ બધાનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે કાંઈક અહીંયાથી વાજતે ગાજતે ગરબા સાથે ઢોલ નગારા સાથે આપણે નમસ્કાર તીર્થના દાદાના દેરાસરમાં આપણે પ્રયાણ કરશું, ત્યાં ચૈત્યવંદન કરશું. બરાબર? ઓકે. બાકી હવે બીજી વખત આવવાના અહીંયા ભાવ રાખશો. તમે ભવ્યતા વિશે તમે કહી શકો આ રળિયામણું શું છે? બહુ સરસ રળિયામણું છે. દેરાસરની ઉપર સૂરજ ભગવાન બિરાજમાન છે અને જેનો સીન આવે છે, આવું સીન તો અમે બીજે ક્યાંય જોયું નથી. તો દેરાસરની સાથે સૂરજ દાદાના દર્શન સાથે ભગવાન લાઈવ સામે બેઠા છે. ઓકે, ચલો, થેન્ક યુ. બીજા કોઈને કાંઈ કેવું છે તીર્થ વિશે? સાંભળો. પહેલા તો બોલો જીના શાસન દેવ કી જય. અમે 17/12/2025ના ભિવંડીથી અમે 2 વાગે પ્રયાણ કર્યું છે અને અમે પહેલાં તો સૌપ્રથમ ચોવિયાર અમે ધર્મધામ, ત્યાં કહેવાય છે નાગેશ્વર તીર્થ, ત્યાં અમે ચોવિયારની વ્યવસ્થા હતી. ચોવિયારની વ્યવસ્થા એટલી સરસ હતી કે અમે અહીંયા સવાર સુધી અમને કોઈને તકલીફ ના આવી. અને અત્યારે આ જે નમસ્કાર તીર્થમાં આવ્યા છે, જે કહેવાય છે ને ટોપ 10માં, અત્યારે આ એવું ભવ્ય જબરજસ્ત જિનાલય છે અને તમારી જે આ સાફ સફાઈ જે તમે કરો છો એ પણ જબરજસ્ત છે. અને અહીં આવેલા યાત્રિકોને તમે જે નવકાશીનો જે આનંદ આપો છો એ પણ ભવ્યથી ભવ્ય છે. કેમ કે અહીંયા આવા જવાવાળા યાત્રિકો ઘણા ઓછા પણ હોય છે. એના હિસાબે એ લોકોની સગવડ જે પણ તમે સાચવી છે એ સગવડ બહુ જ સારામાં સારી સગવડ છે. અને આવું જ આયોજન અમારો વારંવાર આવતા રહેશું તમારી ત્યાં. અને રોડ ટચ છે અને અમારે એવી એક આગળનો પ્રયાણ છે કે અહીંયા રાત્રિ મુકામે રહેશું તો સંધ્યા ભક્તિનો પણ આનંદ મળશે, સ્નાત્ર મહોત્સવનો આનંદ મળશે. તો બીજી વાર અમે ક્યારે પણ આવશું તો અમે અહીંયા રાત્રિ મુકામ માટે આપણે અહીંયા પધારશું. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ભિવંડીની અંદર તો દાતાશ્રી તો ઘણા પડ્યા છે. આ દાતા બહુ નાના છે, આનાથી પણ મોટા મોટા દાતાશ્રી પડ્યા છે.
અને અમારા યંગસ્ટર ગ્રુપમાં અત્યારે આમની કદાચ 9મી યાત્રા છે. 9મી યાત્રા લઈ જાય છે અને ભિવંડીથી 9મી યાત્રા એટલે યંગસ્ટર માટે એટલે બહુ જબરજસ્ત છે. અને આ કુંજલભાઈ અમારા કુંજલભાઈ વિનોદભાઈ ગોસરાણી, એટલે અમે આમ તો આને કુંજુથી જ ઓળખીએ છીએ બધા. તો આ નવા ગામના છે અને અમારા હાલારના હિરલા છે અત્યારે. અને એક કહે ને મિનિમમ જે ટોકન કહે ને ટોકન સ્વરૂપે અમને અહીંયા લઈ આવે છે અને જેટલો ખર્ચો થાય છે એ ખર્ચનો અમને કોઈ પ્લસ માઇનસ ખબર જ નથી પડતી. સારામાં સારી વ્યવસ્થા જો કરે છે અમારા કુંજલભાઈ, તો બસ હું એ જ ભાવના રાખું છું. આપણે વર્ષમાં કે 6 મહિને એક આવી યાત્રા કાઢજો, જેથી કરીને આપણા હાલારી ભાઈઓને વાંધો ના આવે. અને બીજું અમારા હિરેનભાઈનો સાથ અને સહકાર બહુ સારો છે. આ કરે છે પણ આખું પૂરું મેનેજમેન્ટ આના હાથમાં છે. અને અમારા ગિરીશભાઈ છે, ભરતભાઈ છે, હું નામ નહીં લઈ શકું, અમારા અશોકભાઈ છે, અમારા જામનગરથી એક બીજા આવ્યા છે, દર્શનભાઈ આવ્યા છે, અમારા વાપીથી રૂમિતભાઈ આવ્યા છે. એવી રીતના અમારા ચિરાગભાઈ ફોટોગ્રાફર બધા ભેગા જ હોય છે. અને આખું અમારું આખું હાલારી જૈન સંઘ છે આખું. અને તમને પણ થેન્ક યુ, તમે પણ અમારે આજે જે લાઈવ કરો છો વિડીયોગ્રાફી માટે, વિપુલ ચાપસી છેડા ને તમને પણ ધન્યવાદ. અને ચિરાગભાઈ તમને પણ તમે અમારો ભાઈ અને સાથ અને સહકાર છે. અને આપણે આગળ પણ વાજતે દેરાસરમાં એન્ટ્રી કરશું. અને બધાનો આભાર. અને કુંજલભાઈનો સૌથી વધારે એક આપણે તાળીથી અનુમોદના કરીએ. આવ્યો છે સંગ આજ અમારે આંગણીએ, ઢોલ બજાવો સ્વાગત કરીએ. નમસ્કાર તીર્થમાં સંગ મળી આવો, સિમંદર સ્વામીની ભક્તિ કરીને, સિમંદર સ્વામીની ભક્તિ કરીને, મુનિ સોવત દાદાની ભક્તિ કરીને, નાગેશ્વરનાથની ભક્તિ કરીને, આત્મ અનુભવ પાવો, ભવો ભવના કર્મ ખપાવો રે, ભવો ભવના કર્મ ખપાવો રે. નમસ્કાર તીર્થમાં સંગ મળી આવો, આંગીર ચાવો મુંગટ પીરાવો, આજ નમસ્કાર તીર્થમાં સંગ આવે રે. ઓ આજ નમસ્કાર તીર્થમાં સંગ મળી આવે રે. તોરણ બંધાવો, ચોક પુરાવો, આજ નમસ્કાર તીર્થમાં સંગ પધારે રે. નમસ્કાર તીર્થમાં સંગ પધારે રે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદય નહીં, પ્રભુ મારા વંદય
ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદને પ્રભુ મારા વંદને ભલે ના નિહાળો નજરથી તમોને મળ્યા ગુણ તમારા સફળ મારું જીવન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદને પ્રભુ મારા વંદને જન્મ સંખ્ય મળ્યા તે ગુમાવ્યા ના ધર્મ કર્યો કે ના તમોને સંભાળ્યા હવે આજ નહીં મેં કરો વિનંતી સ્વીકારો તમે તો તૂટે મારા બંધને ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદને પ્રભુ મારા વંદને ફર્યા ભૂમિમાં સલો સલી અંધાર્યા કદમ ક્યાં ઉપાડે જીવો આ બિચારા થતો જાય ઝાંખો પ્રતિદિન પ્રભુજી બતાવ્યો હતો જે તમે પંથ પાવને ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદને પ્રભુ મારા વંદને મને હોશે એવી ઉજાડું જગતને કિરણા જો મળે મારા મને ના દીપકને તમે તેજ આપો ઓમ નમો અરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવ સહુણમ સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશિમ પડમમ હવૈ મંગલમ એક સાથે બોલો બધા ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસ્થાહુણમ એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશિમ પડમમ હવૈ મંગલમ
બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી કચ્છ આગળ દેશોદ્ધારક અધ્યાત્મક યોગી આચાર્ય દેવેન્દ્રસિંહ કલાપુર મહારાજ સાહેબના આ ચરણ સ્પર્શ પામેલી પાવન ભૂમિ હોય તો આવું મહાભવ્યાથી ભવ્ય તીરથ બની ગયા. અને બીજું કે સાધુ સાધ્વીજીના મહારાજ સાહેબના આરસી વચન હોય, કેમ કે સામખિયારી 7 કિલોમીટરે, ભચાઉ 10 કિલોમીટરે, એટલે 17 કિલોમીટરના પાણીનો લાભ ન મળવાથી બહુ તકલીફ પડતી હતી. એના આ ભવ્યાથી ભવ્ય તીરથ મધ્ય સેન્ટરમાં બની ગયું. એમાં મૂળ નાયક સિમંદર સ્વામી ભગવાન 51 ઇંચના કે જે હસમુખા અને એટલી બધી પ્રતિમા સરસ છે કે આપણને ભક્તિ તમે કરવા આવ્યા હોય તો ભક્તિ કરવાનું મન થઈ જાય, પૂજા કરવા આવ્યા હોય તો પૂજા કરવાનું મન થઈ જાય એવા 51 ઇંચના સિમંદર સ્વામી ભગવાન છે. નીચે નાગેશ્વર પાસા દાદા છે જે 69 ઇંચના કૌશક મુદ્રામાં ગ્રીન સ્ફટિકમાં છે. એ પણ એટલા બધા ચમત્કારી છે. હવે આજે આપણે 2-3 રૂમ હોય અને વચ્ચેનો ભાગ વસરીનો હોય, આપણે ક્યાંક બહારગામ ગયા હોય તો બહારગામ 2-3 દિવસ પછી આવીએ એટલે એટલી બધી ડસ્ટ હોય, ધૂળ હોય કે આપણને પગ મૂકવાનું ગમે નહીં. એમ 12 રૂપિયા આપણે સાવરણી ફેરવશું, પછી આપણે બેસશું, પછી આપણે પાણી પીશું. એમ 15 રૂપિયા સાવરણી, પૂજા, જપ, તપ, અઠ્ઠમ, વર્ષી તપના પારણા, જે પણ નાની મોટી તમે ભક્તિ કરો એ આપણને એ ભક્તિ કરશું તો આપણે પરમાત્માને બિરાજમાન થવું જોઈએ. કરો ભક્તિ, પામો મુક્તિ. જીવનમાં કશું સંગાથે નહીં આવે. કરો ભક્તિ, પામો મુક્તિ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સાનિયા. બોલે શ્રી